આ ચેનલ પર ફરી સ્વાગત છે। આજે આપણે 27મી જૂન 2024ની જ્યોતિષીય આગાહીમાં ડાઇવ કરી રહ્યા છીએ। યાદ રાખો, આ કુંડળીઓ ગ્રહો અને ચંદ્રોની ગતિવિધિઓ પર આધારિત છે અને તે દરેકને બરાબર એ જ રીતે લાગુ પડતી નથી, પરંતુ તેઓ તમારી રાશિ માટે રમતમાં સંભવિત ઉર્જાઓ વિશે કેટલીક રસપ્રદ આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે છે। મેષ રાશિ આજે એક ડગલું પાછું ખેંચીને પ્રતિબિંબિત કરવાનું છે। મીન રાશિનો ચંદ્ર અને શનિ તમને તમારી અંતર્જ્ઞાન અને લાગણીઓ સાંભળવા માટે પ્રોત્સાહિત કરે છે। આજે રાત્રે પછી ચંદ્ર યુરેનસ સાથે સંરેખિત થાય છે, તેથી સકારાત્મક અને આભારી વલણ રાખો। તમારા વિચારોમાં શક્તિ છે। વૃષભ આગળ વધવાનો સમય। વૃષભ કોસ્મિક આબોહવા તમને ચાર્જ લેવા અને તમારી કુશળતા દર્શાવવા માટે સશક્ત બનાવે છે। રસપ્રદ વાર્તાલાપ આજે પછીથી ઉત્તેજક જોડાણો તરફ દોરી શકે છે, તેથી તમારી આઉટગોઈંગ બાજુને સ્વીકારો। મિથુન બોસી લાગે છે। જેમિની ચંદ્ર અને શનિ તમને આકાશી ધાર આપી રહ્યા છે। તમને જે જોઈએ છે તે પૂછવામાં ડરશો નહીં। તમારા સપનાને પ્રગટ કરવા માટે તમારા અવાજ અને નવીન વિચારોનો ઉપયોગ કરો। આજે રાત્રે સફળતાઓ શક્ય છે, તેથી પ્રેરણાદાયી દૃષ્ટિકોણ પર નજર રાખો। કર્ક બ્રહ્માંડ તમારી પીઠ ધરાવે છે। કેન્સર તમે તમારા સપનાને આગળ ધપાવતા હોવ ત્યારે માર્ગદર્શન માટે તમારી ઉચ્ચ શક્તિને બોલાવવામાં અચકાશો નહીં। આધ્યાત્મિક સલાહકાર સાથે જોડાઓ અથવા સ્પષ્ટતા મેળવવા માટે ધ્યાન કરો। તમારી પાસે આજે રાત્રે તમારા સમુદાયને પ્રેરણા આપવાની શક્તિ છે, તેથી સ્પોટલાઇટ જપ્ત કરો। સિંહ આત્મવિશ્વાસ અનુભવો છો। લિયો ચંદ્ર અને શનિ તમને જૂની છબીઓ ઉતારવામાં મદદ કરે છે અને આદર આપે છે। યાદ રાખો, પરિવર્તન એ એક યાત્રા છે। જે હવે તમને સેવા આપતું નથી તેને જવા દો અને ચંદ્ર અને યુરેન્સની મદદથી આજે રાત્રે અવરોધો તોડી નાખો। કન્યા તમારી જરૂરિયાતો સાથે વાતચીત કરવાનો સમય। કન્યા તમારા પ્રિયજનોને જણાવો કે તમારે ટેકો અનુભવવાની જરૂર છે। સંચાર આજે સરળતાથી વહે છે, તેથી તે મહત્વપૂર્ણ વાર્તાલાપ કરો। આજે રાત્રે આત્માના બંધનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો। આધ્યાત્મિક જોડાણ માટે ઉત્તમ સમય છે। તુલા લાંબા ગાળાના ધ્યેયો માટે સખત મહેનતની જરૂર છે। તુલા ચંદ્ર અને શનિ તમને નાના કાર્યોને હલ કરવા માટે પ્રેરિત કરે છે, જે મોટી વસ્તુઓ તરફ દોરી શકે છે। તમારા ઉર્જા સ્તરને વધારવા માટે તંદુરસ્ત જીવનશૈલીમાં ફેરફારનો વિચાર કરો। મહત્વપૂર્ણ કારકિર્દી વાતચીત આજે રાત્રે શક્ય છે, તેથી અનુભવી લોકો સાથે નેટવર્ક। વૃશ્ચિક સારા વાઇબ્સ તમારા માર્ગે આવી રહ્યા છે। વૃશ્ચિક આત્મવિશ્વાસ સાથે તમારા જુસ્સાનો પીછો કરવાનો આ દિવસ છે। ભરાઈ જવાની લાગણી ટાળવા માટે ફક્ત વ્યવસ્થિત રહેવાનું ધ્યાન રાખો। આજની રાત પ્રેમ અને સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરો। તંદુરસ્ત સંતુલન કેળવતી વખતે તેમાં રોકાણ કરો। ધનુરાશિ તમારા અંગત જીવનનો હવાલો લો। ધનુરાશિ ભાવનાત્મક અને આંતરવ્યક્તિત્વની સીમાઓ સેટ કરો। ગંભીર વાતચીત પછીથી નવી પ્રતિબદ્ધતાઓ તરફ દોરી શકે છે। સકારાત્મક વિચારસરણી અને સ્વસંભાળ દ્વારા બાળકને અંદરથી સાજા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો। આજે રાત્રે કંઈક અનપેક્ષિત અને રમતિયાળ કરો। મકર તમારા શબ્દોમાં શક્તિ છે। મકર તમારી સ્થિતિને મજબૂત કરવા માટે ક્રિયા સાથે જૂના વચનોનો બેકઅપ લો। તમે તમારા સંબંધોમાં સ્થિરતા માટે ઝંખશો। એવા લોકોમાં રોકાણ કરો કે જેના પર તમે વિશ્વાસ કરી શકો। આજે રાત્રે તમારી સર્જનાત્મકતાનું અન્વેષણ કરો અને તમારા શોખ સાથે પ્રયોગ કરો। કુંભ રાશિ આજે તમારા મનમાં નાણાકીય લક્ષ્યો છે। તમારી લાંબા ગાળાની યોજનાઓ અને તેમના સુધી કેવી રીતે પહોંચવું તે વિશે વિચારો। વધુ અનુભવ ધરાવતા લોકોની સલાહ લો। તમારા શારીરિક સ્વાસ્થ્યને અવગણશો નહીં। મન અને શરીર એકબીજા સાથે જોડાયેલા છે। આજે રાત્રે ઘરે તમારી જાતને લાડ કરો। મીન તમારી શક્તિમાં પ્રવેશવાનો સમય। મીન ચંદ્ર અને શનિ તમને કમાન્ડિંગ હાજરી આપી રહ્યા છે। તમારી જાતને સ્પષ્ટ અને રમતિયાળ રીતે વ્યક્ત કરો।
તમારા સર્જનાત્મક કાર્યોને અન્વેષણ કરવા માટે આ ઉત્તમ દિવસ છે. નવા વિચારો પર મંથન કરો અને આજે રાત્રે તમારી જાતને પ્રેરણાદાયી લોકોથી ઘેરી લો. આજે મારી સાથે જોડાવા બદલ આભાર. વધુ દૈનિક જન્માક્ષર માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને નીચેની ટિપ્પણીઓમાં આજની આગાહી વિશે તમે શું વિચારો છો તે મને જણાવો.